અમા બે મસાલા લાવો. તું પેલાના 500 રૂપિયા જમા કરાય ભાઈ. તું મસાલાનું નોમન ના દે. 500 રૂપિયા તારે હાલવાના કે નહીં હાલવાના? અરે હાલો ને યાર, કોકના હાલવાના, પોતાના ભણા હાલવાના. અબે સાલે. હલો, હા ભાઈ, પેલો ઉધારો ચાણ હાલવાનો હો? बैगन એમ નહીં કેતો, અઠવાડિયાથી તમે દુકાન ઉપર નહીં આવતા તો તમે હવે મસાલા નહીં ખાતા, વિમલ નહીં ખાતા, ચા નહીં પીતા, તો પછી હવે શું કરો? હવે 5000 રૂપિયા તમારો ઉધારો થઈ ગયો, આલવા પડે એટલે જોર પડે હે નહીં? તો પછી તો તમે કરો હો શું? એ તો વિચાર કરો યાર. ઉધારો થઈ ગયો એટલે દુકાન બદલી કાઢવાની હે? તો પછી આવું ના ચાલે યાર. હારા જરી કઈ શરમ હ કે નહીં, એમ કેવા માંગો હું. रुको जरा सबर करो. ખાવાનું હોય તો સારું લાગે હે નહીં? તાણે તો 2 મસાલા જગ્યાએ છે તો 5 મસાલા લઈ જતા હતા. અત્યારે 2 મસાલા રોકડે નહીં લેવાતા. તો પછી ઉધાર આલ્યો, ગુનો કર્યો. અત્યારે 10 દાડો તમે ખોહો શું એ તો એ મને કહેજો. હવે તો સીધા મહેમાન હશે તાણે જ ઘેર આવે, કહેતા ના ભાઈ. શું કહ્યું? હાલવાનો કે નહીં હાલવાનો ઉધારો? તમે ખોહો છું અત્યારે એ કહેજો તો એ મને. જાણ હાલશો ભાઈ. જો મહેમાન હશે તાણે જ આવવા છે ભાઈ, કહેતો ના હો. સ્કેનર તો સ્કેનર. સારું. 500 રૂપિયા નાહી દીધે, જોઈ લેજો. એ તો હું તને નતો કેતો કે તું ઉધારો યાર. તારા તો પૈસા ક્યાં દેવાના હે? આ તો બીજો એક જણો 5000 ઉધારો નહીં હાલતો, એની વાત. લાવો તો હેડો બે મસાલા.